10 કેસ લો એવા ઇન્કમ ટેક્સના અનાઉન્સ થયા છે 2024માં. આપણે આ સિરીઝમાં એનું ડિસ્કશન કરવાના છીએ, જેને આપણી ઇન્કમ ટેક્સની ઇન્ટરપ્રિટેશનને ઇમ્પ્રુવ કરી દીધી છે. ફર્સ્ટ કેસ લો છે સેક્શન 54F ની રિલીફનું, જેનું મસ્ત એનાલિસિસ કર્યું છે હૈદરાબાદ આઈટીએટીએ. એસએસસીએ પોતાનું ઇન્કમ ટેક્સ રિટર્ન ફાઇલ કર્યું અને સેક્શન 54F ની અંદર રેસિડેન્શિયલ હાઉસનું એક્ઝેમ્પશન ક્લેમ કર્યું હતું, પણ આ એક્ઝેમ્પશન ક્લેમ આગળ જતા ડિનાય કરી દીધું. શેના બેસિસ ઉપર તે આપણે જોશું. એસએસસીએ પોતાનું રિટર્ન ફાઇલ કર્યું, એની અંદર સેક્શન 54F ની અંદર ક્લેમ કર્યું કે મારે રેસિડેન્શિયલ હાઉસ માટે એક્ઝેમ્પશન મળવું જોઈએ, પણ એસએસસીએ પોતાનું જ્યારે રેસિડેન્શિયલ હાઉસના કન્સ્ટ્રક્શન માટે પરમિશન લીધી ત્યારે જીએચએમસી એની પરમિશન માટે એમણે લીધું હતું કે ભાઈ આ અમે ધાર્મિક સ્થળ માટે, સ્કૂલ માટે અમે આ એક કન્સ્ટ્રક્શનનો ઉપયોગ કરવાના છીએ, પણ આ જે કન્સ્ટ્રક્શન છે એ એસએસસીના પોતાના નામમાં હતું અને એ રેસિડેન્શિયલ હાઉસ તરીકે બતાવી અને એક્ઝેમ્પશન ક્લેમ કરવામાં આવ્યું હતું. ઇન્કમ ટેક્સ ટ્રિબ્યુનલે આ પર્ટિક્યુલર એનાલિસિસ કર્યું કે રેસિડેન્શિયલ હાઉસની કોઈ જાતની ડેફિનેશન ઇન્કમ ટેક્સમાં આપવામાં આવેલી નથી, પણ જનરલ ટર્મ્સમાં જોવા જઈએ તો રેસિડેન્સ હાઉસની અંદર હોલ, કિચન, રેસિડેન્સ રૂમની બધી ફેસિલિટી હોવી જોઈએ, પણ આ પર્ટિક્યુલર સ્થળનો તો એકચ્યુઅલી ધાર્મિક સ્થળો, સ્કૂલ તરીકે ઉપયોગ કરવામાં આવતો હતો. એટલા માટે ટ્રિબ્યુનલે આ પર્ટિક્યુલર એક્ઝેમ્પશનનું ડિનાય કરી દીધું. આઈટીએટી હૈદરાબાદની એનાલિસિસ કર્યું કે સેક્શન 54F રેસિડેન્શિયલ હાઉસને પરચેસ કરવા માટે, પ્રમોશન કરવા માટે છે, ના કે કોઈ જુદી એક્ટિવિટી તમે એની અંદર કરતા હો એને પ્રમોટ કરવા માટે છે. એટલે આઈટીએટી હૈદરાબાદે સેક્શન 54F નું એક્ઝેમ્પશન છે એ ડિનાય કરી દીધું.